અમરેલીના બગસરામાં સરદાર ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બગસરાના આપ કાર્યકરો, આગેવાનો સહિત ગ્રામ્ય વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો જનસભામાં ઘણા લોકોએ આપ પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા હતા। આપ પાર્ટીના કાર્યકરો દ્વારા પરિવર્તન અંગે સભામાં લોકો વચ્ચે જાણકારીઓ આપવામાં આવી હતી। બગસરા શહેરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં બગસરા શહેરના લોકો, આગેવાનો ઉપસ્થિત રહીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ અંગે પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની સામાન્ય જનતા ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છે। યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ પાર્ટી ગુજરાતના લોકોનો વિકલ્પ બની રહી છે। અત્યાર સુધી ગુજરાતમાં વિકલ્પ નહોતો, પણ વિસાવદરની ગુજરાતને એક નવું નેતૃત્વ મળ્યું છે અને એક નવી દિશા મળી છે। આમ આદમી પાર્ટી તમામ ચૂંટણીઓમાં એકલા હાથે ચૂંટણી લડી અને ગુજરાતને નેતૃત્વ આપવાનું કામ, ગુજરાતને નવી દિશા આપવાનું કામ અને ગુજરાતને પીડાઓથી મુક્ત કરવાનું કામ કરશે। અલગ અલગ સોસાયટી, અલગ અલગ મિત્ર મંડળ અને સંગઠનોના આગેવાનો છે જે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હું મનોજ સોરઠિયા, આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી। આજે બગસરા શહેરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું। બહુ મોટી સંખ્યામાં બગસરા શહેરના લોકો, આગેવાનો આજે આ સભામાં ઉપસ્થિત રહી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એક તરફ ભાજપની અંદર જ્યારે ગુંડાઓ અને ગુનેગારો જોડાતા હોય ત્યારે ગુજરાતની સામાન્ય જનતા જે છે એ ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છે। યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના લોકોનો વિકલ્પ બની રહ્યો છે। અત્યાર સુધી કહેવાતું હતું કે ગુજરાતમાં વિકલ્પ નથી, પણ વિસાવદરથી ગુજરાતને એક નવું નેતૃત્વ મળ્યું છે, એક નવી દિશા મળી છે અને આમ આદમી પાર્ટી જે છે એ આગામી તમામ ચૂંટણીઓની અંદર એકલા હાથે ચૂંટણી લડી અને ગુજરાતને નવું નેતૃત્વ આપવાનું કામ, ગુજરાતની નવી દિશા આપવાનું કામ અને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવાનું કામ કરશે। અહીંયા ઉપસ્થિત આજના અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત અને પાર્ટી સાથે જોડાયા એ સૌનો આભાર માનું છું, સૌને નતમસ્તક વંદન કરું છું અને આમ આદમી પાર્ટી આ લડાઈ છે, લોકોની લડાઈ છે, સતત લડતી રહેશે। કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા? આજે કરીબન અલગ અલગ આગેવાનો, અલગ અલગ સોસાયટી, અલગ અલગ મિત્ર મંડળ અને સંગઠનોના આગેવાનો થઈ કરીબન 201 લોકો જેટલા જે છે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। અમે હૃદયથી બધાનું સ્વાગત કરીએ છીએ અને બાંહેધરી આપીએ છીએ કે સાથે મળી અને ગુજરાતના લોકોની લડાઈ લડીશું।